પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી અને આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ જેમ કે અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે. પરંતુ રાજનીતિમાં કોઈ વાતનું વત્તેસર ના થાય એવું તો ક્યારેય બની જ ના શકે. વિપક્ષ હંમેશા એ રાહમાં જ હોય છે કે ક્યારે સરકાર કોઈ વિવાદ થાય એવો નિર્ણય લે એટલે આકરા પ્રહાર, ચાબખા, આરોપ, વિરોધ, આક્રોશ, સલાહ અને સૂચનો આ બધું ભેગું થાય અને તૈયાર થાય નિવેદનો. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ ચાબખા મારતા કહ્યું કે ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય. તો લાલજી પટેલે કહ્યું કે ન માત્ર આજ પણ તમામ કેસો પરત ખેંચવા જોઈએ. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના ગંભીર ગુનાઓ અને તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. જે પગલાને ચોક્કસથી બધા આવકારે છે, કેમ કે સ્વાભાવિક છે કેસ પાછા ખેંચાતા યુવાનોને કાયદાકીય કાર્યવાહીથી રાહત મળશે અને એમનું ભવિષ્ય હવે ઉજળું બનશે. એ બાબત રાજી થવા જેવી જ છે. પરંતુ સાથે સાથે SC, ST અને OBCના તથા માઇનોરિટીના આંદોલન દરમિયાન તથા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલન દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવે છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસોને પણ ગુજરાત સરકારે પરત ખેંચવા જોઈએ. જ્યારે સમાનતાની વાતો કરવામાં આવતી હોય, સમાન નાગરિક સંહિતાની વાતો કરવામાં આવતી હોય, ત્યારે કોઈ એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે ત્યારે આ સમાનતાની વાતો પોકળ સાબિત થતી હોય એવું લાગે. આંદોલન કોઈ પણ હોય, ચાહે એ આદિવાસીનું આંદોલન હોય, OBCનું આંદોલન હોય કે ST સમાજનું આંદોલન હોય કે પછી વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું આંદોલન હોય, એ દરમિયાન સરકાર દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તમામ કેસોને પરત ખેંચીને સરકાર દ્વારા આ તમામ લોકોને રાહત આપવામાં આવે એવી માંગણી ચૈતર વસાવાએ કરી છે. વિગતે સાંભળીએ ચૈતર વસાવાને. ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. જે પગલાને અમે આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ આદિવાસી, SC, OBC અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ. આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે. ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, OBCનું હોય, SCનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુના પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.